નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે 29 ઓગસ્ટ 2024નો આપણે પેપર સોલ્વ કરીશું, જેની અંદર ટ્રેડ થિયરીના 38 પ્રશ્નો, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના 6 પ્રશ્નો, એન્જિનિયરિંગ ડ્રોઈંગના 6 પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આજે પેપર નંબર 16 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન. તો મિત્રો, આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીવીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, અને અગાઉ આપણે 1 થી 15 જે પેપર આપણે સોલ્વ કર્યા તો એની અંદર આવેલો પ્રશ્ન છે એવું માનવું. તો આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન. ફ્લાયવ્હીલ ફેસ આઉટ માપન માટે કયા મેઝરિંગ સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડાયલ ઇન્ડિકેટર, બી કમ્પ્રેશન ગેજ, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ઇન્ડિકેટર. તો મિત્રો, સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરની બતાવી છે, જેની મદદથી આપણે ફ્લાયવ્હીલનો ફેસ આઉટ મેઝર એટલે કે માપી શકીએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન. આ પણ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે. આ બોલ્ટનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ એન્ટી ફટિંગ બોલ્ટ, બી બોલ્ટ વિથ ક્લિયરન્સ હોલ, સી ટી બોલ્ટ અને ડી બોડી ફિટ બોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોડી ફિટ બોલ્ટ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. રોટરીને રેસિપ્રોકેટિંગ ગતિમાં રૂપાંતરિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કેમ શાફ્ટ, બી કનેક્ટિંગ રોડ, સી રોકર આર્મ અને ડી મેઇન શાફ્ટ એટલે કે મુખ્ય શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેમ શાફ્ટ. તો મિત્રો, કેમ શાફ્ટ હોય છે એ રોટરી જે મોશન છે એને રેસિપ્રોકેટિંગ ગતિમાં રૂપાંતર કરે છે. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે. અને રેસિપ્રોકેટિંગ જે ગતિ હોય છે એને રોટરીમાં મોશન કરવું હોય તો કનેક્ટિંગ રોડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન. વાહન સ્પેસિફિકેશનમાં 2WDનું 2WD શું સૂચવે છે? તો ઓપ્શન એ 2 વ્હીલ ડ્રાઈવ, બી 4 વ્હીલ ડ્રાઈવ, સી રિયર વ્હીલ ડ્રાઈવ અને ડી ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 2 વ્હીલ ડ્રાઈવ. તો મિત્રો, અહીંયા સમજ માટે આપણે અહીંયા અલગ અલગ જે ડ્રાઈવ છે એની આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન. હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં કયા નિયમ એટલે કે કયો લોનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બોલ્ટ્સનો નિયમ, બી ચાર્લ્સનો નિયમ, સી પાસ્કલનો નિયમ અને ડી ન્યૂટનનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પાસ્કલનો નિયમ એટલે કે પાસ્કલ લો. તો અહીંયા સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન. પીક પંચનો એંગલ શું છે? તો ઓપ્શન એ 60 ડિગ્રી, બી 90 ડિગ્રી, સી 20 ડિગ્રી અને ડી 180 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 60 ડિગ્રી. તો સમજ માટે આપણે અહીંયા પીક પંચની આકૃતિ પણ બતાવી છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે પીક પંચનો જે એંગલ છે એ 60 ડિગ્રી છે. મિત્રો, સેન્ટર પંચ હોય તો એનો એંગલ 90 ડિગ્રી હોય છે, અને ડોટ પંચ હોય તો એનો એંગલ 30 ડિગ્રી. આ મિત્રો ખાસ તમારે એંગલ યાદ રાખવા. ત્યારબાદ સાતમો પ્રશ્ન. એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે, અને ઓપ્શન એ વાલ ડોર કવર, બી સિલિન્ડર હેડ, સી એન્જિન બ્લોક અને ડી ઓઇલ પેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વાલ ડોર કવર. ત્યારબાદ આઠમો પ્રશ્ન. એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે આઉટસાઇડ માઇક્રોમીટરની, અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ એન્વીલ, બી ફેમ, સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન્વીલ. ત્યારબાદ નવમો પ્રશ્ન. એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે, અને ઓપ્શન એ વોટર પંપ, બી હાઇડ્રોલિક પંપ, સી ફ્યુઅલ પંપ અને ડી ઓઇલ પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓઇલ પંપ. ત્યારબાદ 10મો પ્રશ્ન. આકૃતિમાં દર્શાવવામાં આવેલ ફાસ્ટનરનો પ્રકાર શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે, અને ઓપ્શન એ નટ, બી સ્ક્રૂ, સી બોલ્ટ અને ડી રિવેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રિવેટ. ત્યારબાદ 11મો પ્રશ્ન. અલ્ટરનેટરમાં એસીને ડીસીમાં રૂપાંતરિત કરવા માટે કયા પ્રકારના ઘટક એટલે કે કોમ્પોનન્ટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફિલ્ડ કોઇલ, બી સિલિકોન ડાયોડ, સી વોલ્ટેજ રેગ્યુલેટર અને ડી પોલ પીસીસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિકોન ડાયોડ.
ત્યારબાદ 12મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ફાઇલની, એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સિંગલ કટ, બી ડબલ કટ, સી રાસ્પ કટ અને ડી કર્વેડ કટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિંગલ કટ. ત્યારબાદ 13મો પ્રશ્ન, હીટર પ્લગનું કાર્ય શું છે? તો ઓપ્શન એ ફ્યુઅલ પંપને ગરમ કરે છે, બી દહન ચેમ્બરને ગરમ કરે છે, સી ઇન્જેક્ટરને ગરમ કરે છે અને ડી વાલ્વને ગરમ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી દહન ચેમ્બરને ગરમ કરે છે, એટલે કે વોર્મ અપ કમ્બશન ચેમ્બર. ત્યારબાદ 14મો પ્રશ્ન, વાહનમાં કયો ભાગ વીજળી ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ બેટરી, બી સ્ટાર્ટિંગ મોટર, સી અલ્ટરનેટર અને ડી ઇગ્નિશન કોઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અલ્ટરનેટર. ત્યારબાદ 15મો પ્રશ્ન, CRDI ફ્યુઅલ સિસ્ટમમાં પ્રેશર ડિસ્ચાર્જ વાલ્વને ક્યાં ફિટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ કોમન રેલ, બી ફ્યુઅલ પંપ, સી ઇન્જેક્ટર્સ અને ડી ફ્યુઅલ ફિલ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોમન રેલ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ક્રેન્ક શાફ્ટના એન્ડ પ્લે ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર, બી ટેલિસ્કોપિક ગેજ, સી બોર ડાયલ ગેજ અને ડી સ્લીપ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. ત્યારબાદ 17મો પ્રશ્ન, એન્જિનને ક્રેન્ક કરવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ચાર્જિંગ સિસ્ટમ, બી લાઇટિંગ સિસ્ટમ, સી સ્ટાર્ટિંગ સિસ્ટમ અને ડી કુલિંગ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટાર્ટિંગ સિસ્ટમ. ત્યારબાદ 18મો પ્રશ્ન, ઇમ્પેલર ટાઈપ એક્ઝોસ્ટર ડ્રાઈવનું નામ આપો. તો ઓપ્શન એ ઓક્ઝિલરી ડ્રાઈવ શાફ્ટ, બી ઇલેક્ટ્રિક મોટર ડ્રાઈવ, સી એક્ઝોસ્ટ ગેસ પ્રેશર અને ડી કમ્પ્રેસ્ડ એર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓક્ઝિલરી ડ્રાઈવ શાફ્ટ. ત્યારબાદ 19મો પ્રશ્ન, થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું સ્તર એટલે કે લેવલ નીચે આવવાની અસર શું છે? તો ઓપ્શન એ સતત સર્ક્યુલેશન, બી ઓછું સર્ક્યુલેશન, સી બંધ સર્ક્યુલેશન એટલે કે સર્ક્યુલેશન ડિસકન્ટિન્યુ અને ડી ઉચ્ચ સર્ક્યુલેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બંધ સર્ક્યુલેશન એટલે કે સર્ક્યુલેશન ડિસકન્ટિન્યુ. ત્યારબાદ 20મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સ્કેપરનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે 3 ચોરસ સ્કેપર, બી ગોર સ્કેપર, સી બુલ નોઝ સ્કેપર અને ડી ફ્લેટ સ્કેપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બુલ નોઝ સ્કેપર. ત્યારબાદ 21મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ કટ, બી ડબલ કટ, સી રાસ કટ અને ડી કર્વેડ કટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડબલ કટ. ત્યારબાદ 22મો પ્રશ્ન, કયું એન્જિન હેન્ડ ક્રેન્કિંગ અપનાવે છે? તો ઓપ્શન એ નાનું એન્જિન એટલે કે સ્મોલ એન્જિન, બી LMV એન્જિન, સી હેવી વાહનો અને ડી સ્ટેશનરી એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાનું એન્જિન એટલે કે સ્મોલ એન્જિન. તો સમજ માટે આપણે અહીંયા સ્મોલ એન્જિન જે આવે છે એની આકૃતિ પણ અહીંયા બતાવી છે, જે ચાલુ કરવા માટે હેન્ડ ક્રેન્કિંગ એટલે કે હેન્ડલ દ્વારા ક્રેન્કિંગ કરીને ચાલુ કરવામાં આવે છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, કોઈ પણ અણુના કેન્દ્રના ભાગનું નામ શું છે? તો ઓપ્શન એ પ્રોટોન, બી ઇલેક્ટ્રોન, સી ન્યુટ્રોન અને ડી ન્યુક્લિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ન્યુક્લિયસ. ત્યારબાદ 24મો પ્રશ્ન, આ એન્જિનનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડબલ એક્ટિંગ એન્જિન, બી ઓપોઝ પિસ્ટન એન્જિન, સી સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ એન્જિન અને ડી ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓપોઝ પિસ્ટન એન્જિન. તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે બંને પિસ્ટન જે આપેલા છે એ ઓપોઝ એટલે કે વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે આ જે એન્જિન છે એને ઓપોઝ પિસ્ટન એન્જિન કહેવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે બંને પિસ્ટન એકબીજાની વિરુદ્ધ એટલે કે સામસામે છે, એટલા માટે આ એન્જિનને ઓપોઝ પિસ્ટન એન્જિન કહેવામાં આવે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, નાકની સુરક્ષા માટે કયા PPEનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એપ્રોન, બી મોજા, સી માસ્ક અને ડી ગોગલ્સ એટલે કે ચશ્મા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માસ્ક. ત્યારબાદ 26મો પ્રશ્ન, જો બે અવરોધ R1 અને R2 ને સિરીઝમાં જોડવામાં આવે તો કુલ અવરોધ R કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ R બરાબર R1 પ્લસ R2. ત્યારબાદ 27મો પ્રશ્ન, જો ઇલેક્ટ્રિક શોકથી પીડિત વાહક સાથે તેની પકડ છોડવામાં અસમર્થ હોય તો તમે શું કરશો? તો ઓપ્શન એ પાવર બંધ છે તેની ખાતરી કરો, બી સૂકા ઢીલા કપડાથી તમામ બળદણને કવર કરો, સી પીડિતોને એક બાજુથી માથા સાથે નીચે મૂકો અને ડી પીડિતને ખસેડવા મદદ કરવા માટે સ્ટેન્ડર્ડને પૂછો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ
પાવર બંધ છે તેની ખાતરી કરો. ત્યારબાદ 28મો પ્રશ્ન, પિસ્ટન પિન કયા મટીરિયલની બનેલી હોય છે? તો ઓપ્શન એ નિકલ ક્રોમિયમ સ્ટીલ અથવા તો ક્રોમિયમ એલોય સ્ટીલ, બી કાસ્ટ આયર્ન, સી હાઈ સ્પીડ સ્ટીલ અને ડી કાંસુ એટલે કે બ્રોન્ઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નિકલ ક્રોમિયમ સ્ટીલ અથવા તો ક્રોમિયમ એલોય સ્ટીલ. તો મિત્રો અહીંયા પિસ્ટન પિનની આકૃતિ પણ આપણે બતાવી છે. ત્યારબાદ 29મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેપ, બી લોક, સી સ્ટોક અને ડી ગ્રેજ્યુએટ સ્લીવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોક. ત્યારબાદ 30મો પ્રશ્ન, ઇન્ડિકેટરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડેડ બલ્બ, બી ક્રૂઝ કંટ્રોલ, સી ટ્રેક્શન કંટ્રોલ અને ડી સ્ટેબિલિટી કંટ્રોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટ્રેક્શન કંટ્રોલ. ત્યારબાદ 31મો પ્રશ્ન, પિસ્ટનથી ક્રેન્કશાફ્ટમાં ઉર્જા સ્થાનાંતરિત કોણ કરે છે? એટલે કે એનર્જી ટ્રાન્સફર કોણ કરે છે? તો ઓપ્શન એ ગજન પિન, બી કિંગ પિન, સી કનેક્ટિંગ રોડ અને ડી કેમ્પ શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કનેક્ટિંગ રોડ. તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે પિસ્ટનથી જે નીચેનો જે ક્રેન્કશાફ્ટ હોય છે તો એને ઉર્જા જે કનેક્ટિંગ રોડ હોય છે એ ટ્રાન્સફર એટલે કે સ્થાનાંતરિત કરે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં કયું વાઇન્ડિંગ મદદ કરે છે? તો ઓપ્શન એ આર્મેચર વાઇન્ડિંગ, બી ફિલ્ડ વાઇન્ડિંગ, સી સોલિનોઇડ વાઇન્ડિંગ અને ડી કમ્પાઉન્ડ વાઇન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલ્ડ વાઇન્ડિંગ. ત્યારબાદ 33મો પ્રશ્ન, ઈવીએપી કેનિસ્ટરમાં બળતણ એટલે કે ફ્યુઅલની વરાળ શોષવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બનિયન કાપડ, બી કોટન રોલ, સી પેપર ફિલ્ટર અને ડી એક્ટિવેટેડ ચારકોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્ટિવેટેડ ચારકોલ. ત્યારબાદ 34મો પ્રશ્ન, ઊંડાઈ માપવા માટે વર્નિયર કેલિપરનો કયો ભાગ વપરાય છે? તો ઓપ્શન એ બીમ, બી ફિક્સ જો, સી વર્નિયર સ્કેલ અને ડી ડેપ્થ મેજરિંગ બ્લેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડેપ્થ મેજરિંગ બ્લેડ. તો મિત્રો અહીંયા વર્નિયર કેલિપરની આકૃતિ પણ આપણે બતાવી છે. તો એમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એને ડેપ્થ મેજરિંગ બ્લેડ કહેવામાં આવે છે, જેના ઉપયોગથી આપણે ઊંડાઈ માપી શકીએ છીએ. ત્યારબાદ 35મો પ્રશ્ન, કેબલ્સમાં કલર કોડનો હેતુ શું છે? તો ઓપ્શન એ કલર કરંટ રેટિંગને સંદર્ભિત કરે છે, બી કલર વોલ્ટેજ રેટિંગને સંદર્ભિત કરે છે, સી દરેક સર્કિટની સરળ ઓળખ આપે છે અને ડી વાયરના સાઇઝને સંદર્ભિત કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દરેક સર્કિટની સરળ ઓળખ આપે છે. ત્યારબાદ 36મો પ્રશ્ન, ડીઝલ ફ્યુઅલ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ઓપ્શન એ ક્રૂડ ઓઇલ, બી વેજીટેબલ ઓઇલ, સી એનિમલ ઓઇલ અને ડી સિન્થેટિક ઓઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રૂડ ઓઇલ. ત્યારબાદ 37મો પ્રશ્ન, એર કુલિંગ એન્જિનમાં ગરમીને કાઢી નાખવામાં કયો ભાગ મદદ કરે છે? તો ઓપ્શન એ એન્જિન પિસ્ટન, બી એન્જિન ક્રેન્કશાફ્ટ, સી એક્ઝોસ્ટ પાઇપ અને ડી સિલિન્ડર અને હેડ ફિન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સિલિન્ડર અને હેડ ફિન્સ. ત્યારબાદ 38મો પ્રશ્ન, હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં કયા ઉપકરણ એટલે કે ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એર ટેન્ક એટલે કે હવાની ટાંકી, બી માસ્ટર સિલિન્ડર, સી પ્રેશર ગેજ અને ડી અનલોડર સિલિન્ડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી માસ્ટર સિલિન્ડર. તો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 39 થી 44 પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, ગતિનો એકમ શું છે? તો ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ, બી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સી મીટર પ્રતિ મિનિટ અને ડી મીટર પ્રતિ કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ 40મો પ્રશ્ન, મૂળભૂત એકમો શું છે? તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુમ, બી લંબાઈ માસ સમય, સી લંબાઈ માસ ક્ષેત્રફળ અને ડી લંબાઈ દબાણ વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય એટલે કે લેન્થ માસ એન્ડ ટાઈમ. ત્યારબાદ 41મો પ્રશ્ન, પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને શું કહે છે? તો ઓપ્શન એ કાર્ય, બી શક્તિ, સી કાર્યદક્ષતા અને ડી પ્રવેગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી. ત્યારબાદ 42મો પ્રશ્ન, પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે? તો ઓપ્શન એ ઘનતા એટલે કે ડેન્સિટી, બી કદ એટલે કે વોલ્યુમ, સી દર એટલે કે માસ અને ડી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દર એટલે કે માસ. ત્યારબાદ 43મો પ્રશ્ન, સારો વાહક પદાર્થ કયો છે?
એટલે કે વિચ ઇઝ વેરી ગુડ કંડક્ટર? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી કાસ્ટ આયર્ન, સી રોટ આયર્ન અને ડી સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર. ત્યારબાદ 44મો પ્રશ્ન, 529નું વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ કેટલું છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 23. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 45થી 50 પ્રશ્ન એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે કે ઈડીના છે. તો અહીંયા 45મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ટૂલનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ઓપન એન્ડેડ સ્પેનર, બી રિંગ સ્પેનર, સી કોમ્બિનેશન સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન એન્ડેડ સ્પેનર. ત્યારબાદ 46મો પ્રશ્ન, સાધનનું નામ જણાવો. તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ 15 ડિગ્રી સેટ સ્ક્વેર, બી 60 ડિગ્રી સેટ સ્ક્વેર, સી 30 ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર. ત્યારબાદ 47મો પ્રશ્ન, રેખા બી ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને એમાં જે રેખા બી છે એનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે ઓપ્શન એ એક્સટેન્શન લાઇન એટલે કે વિસ્તરણ રેખા, બી લીડર લાઇન, સી ડાયમેન્શન લાઇન અને ડી પરિમાણ રેખા સમાપ્ત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયમેન્શન લાઇન એટલે કે પરિમાણ રેખા. ત્યારબાદ 48મો પ્રશ્ન, ત્રિકોણનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સમભુજ ત્રિકોણ, બી સ્કેલિન ત્રિકોણ, સી કાટકોણ ત્રિકોણ અને ડી સમદ્વિબાજુ ત્રિકોણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાટકોણ ત્રિકોણ. ત્યારબાદ 49મો પ્રશ્ન, સ્ટાન્ડર્ડ ડ્રોઈંગ પ્રેક્ટિસ મુજબ કયું ડ્રોઈંગ પરિમાણ સાચું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. તો મિત્રો બી આકૃતિમાં જે પણ ડાયમેન્શન આપેલા છે એ તમામ ડાયમેન્શન એલાઇન સિસ્ટમનો ઉપયોગ થયેલો છે. એલાઇન સિસ્ટમ એટલે કે લાઇનની ડાયમેન્શન લાઇનની ઉપર માપ દર્શાવવામાં આવે તો એને એલાઇન સિસ્ટમ કહેવામાં આવે છે. તો અહીંયા એ, સી અને ડી જે આકૃતિ છે તો એમાં અમુક માપ ડાયમેન્શન લાઇનની નીચે દર્શાવેલા છે, પણ બી જે આકૃતિ છે તો એમાં તમામ માપ જે 3 માપ આપ્યા છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ તમામ માપ એલાઇન સિસ્ટમનો ઉપયોગ થયેલો છે. એલાઇન સિસ્ટમ એટલે લાઇનની ઉપર વચ્ચોવચ્ચ માપ આપવા. તેથી આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 50મો પ્રશ્ન, કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. તો ઓપ્શન એ લંબચોરસ, બી ચોરસ, સી વર્તુળ અને ડી ત્રિકોણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્તુળ એટલે કે સર્કલ. તો મિત્રો કંપાસ એટલે કે સાદી ભાષામાં આપણે પરિકર કહીએ છીએ, જેનો ઉપયોગ અહીંયા જે ઓપ્શન આપે છે એમાંથી વર્તુળ એટલે કે સર્કલ દોરવા માટે થાય છે. ત્યારબાદ 51મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 51 થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના છે. તો અહીંયા 51મો પ્રશ્ન, સ્માર્ટમાં એમનો અર્થ શું છે? તો ઓપ્શન એ મની એટલે કે પૈસા, બી મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન, સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું અને ડી માર્કેટ એટલે કે બજાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું. ત્યારબાદ 52મો પ્રશ્ન, કટ કમાન્ડ માટેની શોર્ટકટ કી કઈ છે? તો ઓપ્શન એ Ctrl+C, બી Ctrl+V, સી Ctrl+A અને ડી Ctrl+X. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી Ctrl+X. ત્યારબાદ 53મો પ્રશ્ન, ખાલી જગ્યા એ બંધારણના ઉદ્દેશ અને સિદ્ધાંતો વિશે સંક્ષિપ્ત નિવેદન છે. તો ઓપ્શન એ અભ્યાસક્રમ, બી મોડ્યુલ, સી એકમ અને ડી પ્રસ્તાવના. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રસ્તાવના. ત્યારબાદ 54મો પ્રશ્ન, આન્સરમાં શબ્દમાં મૌન એટલે કે સાયલન્ટ વર્ડ કયો છે? તો ઓપ્શન એ આર, બી એ, સી એસ અને ડી ડબલ્યુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડબલ્યુ. ત્યારબાદ 55મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન નથી? તો ઓપ્શન એ ગૂગલ પે, બી ભીમ યુપીઆઈ, સી બેન્કિંગ એપ્લિકેશન અને ડી ઇન્સ્ટાગ્રામ અથવા તો ઇન્ડિયા પે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇન્સ્ટાગ્રામ અથવા તો ઇન્ડિયા પે. ત્યારબાદ 56મો પ્રશ્ન, સમાન પરિસ્થિતિના લોકો સાથે એ જે રીતે વ્યવહાર થવો જોઈએ ખાલી જગ્યા. તો ઓપ્શન એ સ્થિતિ એટલે કે સ્ટેટસ, બી સમાનતા એટલે કે ઇક્વાલિટી, સી એકતા એટલે કે યુનિટી અને ડી સમાજ એટલે કે સોસાયટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સમાનતા એટલે કે ઇક્વાલિટી. ત્યારબાદ 57મો પ્રશ્ન, તણાવ વિશે નીચેનામાંથી કયું સાચું છે?
તો ઓપ્શન એ સ્ટ્રેસ કેન બી મેનેજ એટલે કે તણાવને નિયંત્રિત કરી શકાય છે. બી તણાવને કાબૂમાં રાખી શકાતું નથી. સી તણાવ ઓછો થઈ શકતો નથી. અને ડી ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તણાવને નિયંત્રિત કરી શકાય છે. ત્યારબાદ 58મો પ્રશ્ન, ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ? તો ઓપ્શન એ ગભરાટ, બી ઇન્ફોર્મલ ડ્રેસ, સી શાંત અભિગમ અને ડી અતિશય હાવભાવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી શાંત અભિગમ. ત્યારબાદ 59મો પ્રશ્ન, કયું એક કમ્પ્યુટરનું આઉટપુટ ડિવાઇસ છે? તો ઓપ્શન એ પ્રિન્ટર, બી માઇક, સી માઉસ અને ડી કીબોર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રિન્ટર. ત્યારબાદ 60મો પ્રશ્ન, તપાસ કરતી વખતે ગ્રાહકના ખાલી જગ્યા પર ધ્યાન આપવું પણ અગત્યનું છે. તો ઓપ્શન એ મિત્રો, બી સપનાઓ, સી વ્યક્તિગત જરૂરિયાતો અને ડી બોડી લેંગ્વેજ એટલે કે શરીરની ભાષા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોડી લેંગ્વેજ એટલે કે શરીરની ભાષા. ત્યારબાદ 61મો પ્રશ્ન, ટાઈમ મેનેજમેન્ટ ખાલી જગ્યા એટલે કે સમય વ્યવસ્થાપન ખાલી જગ્યા. તો ઓપ્શન એ કઠિન કૌશલ્ય, બી સમયનું સંચાલન, સી સમસ્યાનું નિરાકરણ અને ડી તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો એટલે કે કમ્પ્લીટ યોર ટાસ્ક ઓન ટાઈમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો. ત્યારબાદ 62મો પ્રશ્ન, નીચેના વાક્યમાં કયા વિરામચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ? શું અહીં કોઈ સાઇટ એન્જિનિયર છે? તો ઓપ્શન એ પ્રશ્નચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક, બી અલ્પવિરામ એટલે કે કોમા, સી પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ અને ડી ઉદ્ગાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રશ્ન ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ 63મો પ્રશ્ન, તમે એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડો છો પરંતુ એટીએમ મશીન 5000 રૂપિયા આપે છે, તો નીચેનામાંથી કયું નૈતિકતાની દ્રષ્ટિએ સાચું છે? તો ઓપ્શન એ ફરિયાદ કરો એટલે કે મેક એ કમ્પ્લેન, બી પૈસા લઈ લેવા, સી એટીએમ પાસે પૈસા મૂકી દેવા અને ડી ગરીબોને પૈસા આપી દેવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફરિયાદ કરો એટલે કે મેક એ કમ્પ્લેન. ત્યારબાદ 64મો પ્રશ્ન, સંદેશાવ્યવહાર કે જેમાં શબ્દનો ઉપયોગ કર્યા વિના માહિતીની આપ-લે કરવામાં આવે છે તે ખાલી જગ્યા. તો ઓપ્શન એ શાબ્દિક સંદેશાવ્યવહાર એટલે કે વર્બલ કોમ્યુનિકેશન, બી સચિત્ર સંદેશાવ્યવહાર એટલે કે પિક્ચોરિયલ કોમ્યુનિકેશન, સી લેખિત સંદેશાવ્યવહાર એટલે કે રિટન કોમ્યુનિકેશન અને ડી બિન શાબ્દિક સંદેશાવ્યવહાર એટલે કે નોન વર્બલ કોમ્યુનિકેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બિન શાબ્દિક સંદેશાવ્યવહાર એટલે કે નોન વર્બલ કોમ્યુનિકેશન. ત્યારબાદ 65મો પ્રશ્ન, સ્વોટ વિશ્લેષણ એટલે કે એનાલિસિસમાં એસ એટલે ખાલી જગ્યા. તો ઓપ્શન એ સફળતા એટલે કે સક્સેસ, બી શક્તિ એટલે કે સ્ટ્રેન્થ, સી મોજણી એટલે કે સર્વે અને ડી સેવા એટલે કે સર્વિસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શક્તિ એટલે કે સ્ટ્રેન્થ. ત્યારબાદ 66મો પ્રશ્ન, સીપીયુમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો ઓપ્શન એ કંટ્રોલ યુનિટ અને એએલયુ, બી સ્ટોરેજ ડિવાઇસ અને એએલયુ, સી ઇનપુટ અને આઉટપુટ ઉપકરણો અને ડી ઇનપુટ ડિવાઇસ અને કંટ્રોલ યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કંટ્રોલ યુનિટ અને એએલયુ. ત્યારબાદ 67મો પ્રશ્ન, લેનનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ લોકલ એરિયા નેમ, બી લોકલ એરિયા નેટવર્ક, સી લોજિકલ એરિયા નેટવર્ક અને ડી લીગલ એરિયા નેટવર્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોકલ એરિયા નેટવર્ક. ત્યારબાદ 68મો પ્રશ્ન, કયું સંયોજક નથી? તો ઓપ્શન એ એન્ડ, બી ઓર, સી બટ અને ડી ઓન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓન. ત્યારબાદ 69મો પ્રશ્ન, યોગ્ય આત્મવાચક એટલે કે રિફ્લેક્સિવ સર્વનામ વડે ખાલી જગ્યા પૂરો. સી હેઝ હન્ટ ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેર સેલ્ફ. ત્યારબાદ 70મો પ્રશ્ન, મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝની સ્થિતિ નક્કી કરવા માટે કયા રોકાણને ધ્યાનમાં લેવામાં આવે છે? તો ઓપ્શન એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ, બી મકાન અને જમીન, સી પ્લાન્ટ અને મશીનરી અને ડી કર્મચારીઓનો પગાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લાન્ટ અને મશીનરી. ત્યારબાદ 71મો પ્રશ્ન, વિચ વન ઇઝ ઇન એક્ટિવ વોઇસ એટલે કે કયું કર્તરી પ્રયોગમાં છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રામ હેઝ પાસેડ ધ એક્ઝામ. ત્યારબાદ 72મો પ્રશ્ન, કરવાની ક્ષમતા ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ અનુભવ, બી નોકરી, સી કૌશલ્ય અને ડી જ્ઞાન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરી એટલે કે જોબ.
ત્યારબાદ 73મો પ્રશ્ન, આમાંથી કયો શબ્દ સમૂહ ટેલિફોન કોલ સાથે સંબંધિત નથી? તો ઓપ્શન એ મેકઅપ એટલે કે શણગાર, બી પિકઅપ એટલે કે ઉપાડો, સી હોલ્ડ ઓન એટલે કે રાહ જોવો અને ડી કોલ બેક એટલે કે પાછા કોલ કરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેકઅપ એટલે કે શણગાર. ત્યારબાદ 74મો પ્રશ્ન, રેલવે અથવા ફ્લાઇટની જાહેરાત સાંભળીને શિક્ષકનું વ્યાખ્યાન ખાલી જગ્યા હેઠળ આવે છે. તો ઓપ્શન એ ટીકાત્મક શ્રવણ, બી પ્રશ્નાત્મક શ્રવણ, સી રોગ નિવારક શ્રવણ અને ડી વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ. ત્યારબાદ 75મો પ્રશ્ન, સિલેક્ટ ઓલ કમાન્ડ માટેની શોર્ટકટ કી કઈ છે? તો ઓપ્શન એ Ctrl+C, બી Ctrl+V, સી Ctrl+A અને ડી Ctrl+X. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી Ctrl+A. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર 17 વિશે આપણે ચર્ચા કરીશું.